ને રોટલામાં થોડુંક મોણ વધી ગયું, તેલ વધી ગયું. મોણ વધી ગયું છે તો રોટલામાં મોણ હોય? હા તમને નથી ખબર? નહીં. હા તેલ તો નાખવું ને આમાં થોડો રોટલો થાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ફૂલ ફેમિલી નાઈન ધોઈને બધા અત્યારમાં રેડી. જો છે ને બધા તૈયાર. કામ બામ કરી નવરા થઈ ગયા. વાત જાણે એમ હતી કે અત્યારમાં હું 8 વાગે નતો, 8 વાગે જતો ને 8 વાગે જતો સ્કૂલને ફોર્મ ભરવા માટે. હરદેવનું ફોર્મ ભરવાનું હતું આપણે સ્કૂલનું. તો હે જીસીબી લેવી ક્યાં છે બતાવી તો એને આ જીસીબી લેવી છે. જીસીબી દેખાડે મને અત્યારમાં. તો એમ હતું એટલે હું ભદ્રેશભાઈ ઘરે ગયો હતો, ત્યાંથી અમે ગયા હતા સ્કૂલે. તો હરદેવનું ફોર્મ ભરવાનું હતું, બધું જે વસ્તુ જોવે એ અત્યારે હું પૂછી આવ્યો છું હું વસ્તુ જોવે એમ. અને બાલવાટિકા એટલે બાલવાટિકામાં બેહાડવાનું. બાલ મંદિરમાં શરૂ થાય છે પેલું એને કામ. તો એટલે મેં છે ને ત્યાંથી ફોન કર્યો મમતાને કે હરદેવની જન્મ તારીખ એમાં હરદેવની જન્મ તારીખ છે 4/12/2020. 2020 હતા ને તે આને 2 જગ્યાએ બગડા દેખાણા. તે શું કે 2000 જન્મ તારીખ સાલ છે એની એમ. એટલે હરદેવ છે અમારા 26 વર્ષનો. હા તો આ બધા બેસી ગયા હતા ને. હજી મારા કામે જવાનું બાકી છે. અત્યારે વાગી ગયા 10:30. કેમ કે સ્કૂલે જોતો ને એટલે મોડું થઈ ગયું અત્યારમાં. અને આ ભાઈ અમારો નકરો ફોન લઈને બેસી જાય છે ને પડખે, સમજવા નથી દેતો. કાનલો કરીને બેસજો. તો આવી રીતનું છે આ અત્યારે તને ઊંધું કરવા મળી બધું. આમાં ભણી નહીં ને એટલે આવું થાય. એટલે કેવી ભણાય એમ. હવે એટલી એને વાંચતા લખતા નથી આવડતું. હું વિચારું છું હરદેવનું ફોર્મ ભરું કે પેલા આનું ફોર્મ ભરી દઉં એમ. મમતાને બાલવાટિકાથી શરૂ કરવાનું છે આપણે. તો હવે હરદેવ તારું ભણતર પડતું હું કહું તારી મમ્મીને બેહાડી દે ભણવા. કેમ કે ભણવાની જરૂર મમતા ને હરદેવને રખડવામાં રહ્યા એમ. બીજું કઈ નથી. તો કાંઈ નહીં, કાંઈ નહીં. હાલો તો છે ને અત્યારે 10:30 થઈ ગયા છે ને. પેલા કામે જવું છે, ઓર્ડર પડી જાવ હોય નાખી જવું. કેમ કે આવું તો શું કે બધું જીવન છે તો હાલ્યા કરવાનું છે. સુખ દુઃખ બધું આવ્યા કરે. વાંચતા આવડે ન આવડે અભણને. કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. હવે નકર માથાકૂટ કરશે મારી યાર. અત્યારે અભણ કીધી છે એટલે હવે બીજી લાવીને હવે શું કરશું તે હાલો. પછી છે ને એક ઓર્ડર નાખીને આવ્યો ત્યાં ઘડીકમાં છે ને બપોર થઈ ગયો. 12:30 વાગી ગયા છે અત્યારે. તો અત્યારે શું છે જો જમવા 2 વાગ્યા સુધી તૈયાર થઈ ગયું જમવાનું. જમવામાં છે આપણે અત્યારે હું ખબર છે રીંગણા બટેકા ને ટમેટા એમ ને. હે રીંગણા બટેટા ને ટમેટા 3 વસ્તુ ભેગી છે. મોણ વધી ગયું, તેલ વધી ગયું. મોણ વધી ગયું છે તો રોટલામાં મોણ હોય? તમને નથી ખબર? નહીં. તેલ તો નાખવું ને આમાં થોડો રોટલો થાય. એવું હોય? તમને ખબર ને? ભારે કરી આને તો. આમાં વધી ગયું ને તે આ થોડોક ભાંગી ગયો. ઠીક એવું બટકવા મળ્યું છું ને મોણ વધી ગયું એટલે. હા તો કેરી આવી ગઈ છે. તમને હાજી નથી ખબર? મને જ નથી ખબર. તને ખબર હોય તું રસોઈ બનાવે એટલે. નહીં આપણને નથી ખબર. નહીં જો કેરી ખાવા મળી છે હરદેવભાઈ. અને દેશી કેરી છે આવડ્યા. આ વખતે ગળી છે આવડ્યા કા દેશી કેરી છે એટલે. તો આપણે છે ને જમવા 2 ગયા તમે અત્યારે. અને રોટલા મોણ નાખવાનું હોય આપણને જ નથી ખબર. આ કે છે હવે કોને ખબર હોય ન હોય. તો અત્યારે છે ને મિત્રો આપણે નવી ઓફિસે આવી ગયા છીએ. 2 દી પહેલાં કીધું હતું ને કલરને કામ ચાલુ છે. તો અત્યારે કલર થઈ ગયો છે ઓલરેડી. એસી જો એસી ચાલુ થઈ ગયા છે બધી ઓફિસમાં. 1 2 3 ઓફિસ છે આપણી. જો કલર કરી નાખ્યો છે મસ્તીનો. ને આ છે ને તાડપત્રી છે એ આપણે પાથરવાની હતી અત્યારે. તો એટલે આ પાથરવાની છે. આ રીતની ઓફિસમાં પાથરવાની હતી. અત્યારે મહેનત કરવી છે થોડી ઘણી. કેમ કે આ 2 દિવસમાં ઓફિસ અહીંયા સ્ટાફ બધું આવી જવાનું છે. એટલે આપણે છે ને અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખીએ કે આજે
આજ 2 દી કાલ રવિવાર છે એટલે કાલ 2 દીમાં છે ને ઓફિસનો બધું સામાન આવી જાય ઓલરેડી એક ઓફિસ તો અહીં ફરી જ ગઈ છે આપણે આ અંદર ટેબલ ખુરશી બધું આવી ગયું છે આ 2 ઓફિસ છે બાકી તો આ છે ને કમ્પ્લીટ કરી નાખવી મસ્ત મસ્ત એસીનો પવન આવશે ઠંડો અત્યારે હાલો તો અત્યારે છે ને જો ઘરે એવો સાંજ પડી ગઈ ને એટલે એમાં એવું હતું મેં સાંજ સુધી ગોડાઉન જ હતા કેમ કે ગોડાઉન અત્યારે ફરે છે તો રાતે હજી મારે જવાનું છે અત્યારે 10-11 વાગ્યા સુધી જેટલું કામ થાય એટલું કરવાનું છે રાતે કેમ કે કાલ 2 દીમાં ફેરવાનું છે તો અત્યારે તો વહેલા છતાં વાળું કરીને આપણે જાવી હજી પરસીઓ કપડાને આમનામ જ છે હજી નાહવાનું બાકી છે આજમાં તો અત્યારે વાળું કરવા બે જતું વાળુમાં અત્યારે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે મસ્તીનું મમતાએ કા મોઢું જો કરી બોલ બોલ કાંઈ નહીં આમનામ તો કાંઈ નહીં હાલો તો અત્યારે છે ને વાળું કરી લેવી અને મારે જવાનું છે ગોડાઉનો ખાઈને એટલે ઘડીક પોરોક થઈ જાય થોડોક તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા વિડીયો સાથે કાલે